સમગ્ર ભારત વર્ષની પદયાત્રા કર્યા પછી હવે વર્ણિરાજ ગુજરાતની ધરતીને પોતાની લીલાભૂમિ બનાવવાના હતા. તે ધન્ય ધરા પર વર્ણિરાજે પદાર્પણ કર્યું. તેમાં પ્રથમ સદભાગી નગર હતું ધરમપુર. અહીં આજુબાજુમાં ઘાટી ઝાડીમાં આદિવાસી પ્રજાનો સવિશેષ નિવાસ હતો. ભવિષ્યમાં આ જ વિસ્તાર એ સમર્થ ધણીના આગમનથી પાવન થવાનો હતો. એટલે આ વખતે ત્યાં વધારે ન રોકાતા વર્ણિરાજ ત્યાંથી સુરત પધાર્યા. અહીંના નિર્વાણ અખાડામાં ગોંડિયાનું મંદિર છે. ત્યાં ઓટા ઉપર તેમણે ઉતારો કર્યો. તે વખતે ત્યાંના મહંત રાધોદાસ હતા. વર્ણિરાજ અહીં 3 દિવસ રોકાયા. બપોરના સમયે ત્યાંના પૂજારીને વર્ણિરાજ પૂછતા, બાવાજી, રાજભોગ થયા? પરંતુ પૂજારી બાવો લોભીને મૂર્ખનો સરદાર હતો. એટલે કહેતો, અહીં તો કોરા કડાકા છે. દેવને થા કરાવનાર કોઈ આવ્યું જ નથી. પૂજારીની અડબંગાઈ જોઈ વર્ણિરાજને મનમાં હસવું આવ્યું. એને સાચી વાત કહેવામાં પણ કાંઈ અર્થસરે તેમ લાગ્યું નહીં. બીજે ને ત્રીજે દિવસે પણ એ અડબંગીને એમ ન થયું કે વર્ણિરાજને કંઈક આપું. તેણે તો એ જ વાત ઘૂંટીએ રાખી, અહીં તો કોરા કડાકા છે. વર્ણિરાજ તો કોરા કડાકાથી ટેવાઈ ગયેલા હતા. 3 દિવસના ઉપવાસ થયા. ચોથા દિવસે નિત્ય વિધિ કરી વર્ણિરાજ ધ્યાન મુદ્રામાં બિરાજ્યા હતા. એ વખતે એક માલણ મંદિરે આવી. વર્ણિરાજની કૃષ્ણમૂર્તિ જોતા જ એ ગદગદ થઈ ગઈ. એની આંખો છલકાઈ ગઈ. મનમાં વિચારવા લાગી, આ બારયોગી જાગે તો હું તેમને કંઈક જમાડું. થોડીવાર બાદ વર્ણિરાજે નેત્રો ખોલ્યા. માલણે હાથ જોડતા કહ્યું, યોગીરાજ, કંઈક જમવાનું લાવું? માલણની સચ્ચાઈ વર્ણિરાજે પારખી લીધી. સંકેતમાં હા કહી એ ઝટપટ દોડી ઘેર જઈને રસોઈ માટે સઘળી સામગ્રી લઈ આવી. રસોઈ બનાવી વર્ણિરાજ જમ્યા. માલણ પણ પ્રસાદી લેવા માટેની સદભાગી બની. વાતની વાતમાં માલણ મોક્ષભાગી બની ગઈ. ગોંડિયાના મંદિરેથી વિદાય થઈ વર્ણિરાજ અશ્વિની કુમારના આરે પહોંચ્યા. બીજી તરફ મહંત રાધોદાસને ખબર પડી કે અહીં સદાવ્રત ચાલે છે. છતાંય અહીંના પૂજારી બાવાએ એક પવિત્ર સંતને 3 દિવસ ભૂખ્યા રાખ્યા અને અતિથિ સત્કારની ઉપેક્ષા કરી. દિલમાં એમને બહુ દુઃખ થયું. સહજમાં એમનાથી બોલાઈ ગયું, જ્યાં સંતની ઉપેક્ષા થાય છે ત્યાં દરિદ્રતા આવે જ છે. ત્યારથી તે આશ્રમમાં દરિદ્રતા નિવાસ કરીને રહી છે. આ વાતનો ઉલ્લેખ સંત નિર્વાણ સાહેબ ગ્રંથમાં પણ જોવા મળે છે.